હું તમને 5 એવા આયુર્વેદિક ઉપાય આપી કે સફેદ થતા વાળને તમે અટકાવી શકો અને ફરી તેમને બ્લેક કરી શકો। તો ખાસ વિડીયો જોતા રહ્યો। હવે આપણે જોશું 5 આયુર્વેદિક ઉપાય। નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે મારા આયુર્વેદિક બ્લોગની અંદર। નાની ઉંમરે વાળ છે સફેદ શા માટે થાય છે, આજે એમના વિશે આપણે ચર્ચા કરીશું। સૌપ્રથમ તો ઘણા બધા કારણો છે, પણ વિડીયો લોંગ ના બને એમના બદલે હું શોર્ટની અંદર તમને સમજાવી દઉં। એમાંથી 5-6 ઉપાય હું તમને એવા બતાવીશ કે જેને તમે સફેદ વાળથી છુટકારો મેળવી શકો છો। તો બનાવ્યો વિડીયોની અંદર એક પછી એક કારણ અને એમનું સફેદ વાળ થવાનું કારણ અને એમના ઉપાય બંને તમને જણાવીશ। સૌપ્રથમ આપણને સમજી લઈએ કે સફેદ વાળ થવાના કારણો તો કે વિટામિન B12 અને વિટામિન ડી ની ઉણપ। ઘણી વખત વિટામિન B12 શરીરની અંદર ઘટતું હોય તો વિટામિન ડી વગર ઘટતા હોય તો પણ વાળ છે ધીમે ધીમે સફેદ થતા હોય છે। આમના સિવાયના પણ ઘણા બધા મિનરલ છે, ખૂબ મહત્વના હોય છે, વિટામિન મહત્વના હોય છે, જેમને ઘટવાથી જે વાળ છે સફેદ થવાની શક્યતા વધી જતી હોય છે। હોર્મોન્સની અંદર નેચરલ બ્લેક કલર જે શરીરમાંથી ઉત્પન્ન થાય છે એના માટે ખૂબ જે મેલાનિન છે એ મેલાનિન દ્વારા થતું હોય છે। એમની અંદર કોઈ ગડબડ થાય ત્યારે પણ જે નેચરલ રીતના જે વાળનો કલર છે ધીમે ધીમે ડાઉન થતો જતો હોય છે। એના પછી જેનેટિક, આપણે જોયું છે કે ભાઈ જેનેટિક જેમને તાલ હોય છે, જેમનો વારસા દાદા પરદાદાને જો તાલ હોય તો આપણને તાલ થવાની શક્યતા 100%। એવી રીતના જેનેટિક મતલબ કે વારસાગત કોઈ પણ પ્રકારનું હોય તો પણ થવાની શક્યતા ખૂબ વધારે હોય છે। ખોરાક, આપણે જે કંઈ ખોરાક લઈએ છીએ એમની અંદર ખાસ કરીને વિટામિન અને મિનરલ ખૂબ પ્રમાણમાં હોવા જરૂરી છે। જો એમની અંદર ઉણપ હોય તો પણ ઘણી વખત વાળને જેટલું જોઈએ પોષણ ના મળે તો પણ ધીમે ધીમે વાળનો કલર બદલતો થતો હોય છે। ખોરાક એ ખૂબ મહત્વનું છે આમની અંદર। એમને પછી સતત રહેતી કબજિયાત પ્લસ શરીરની ગરમી, આપણા શરીરની અંદર સતત વધારે પડતી ગરમીનું પ્રમાણ હોય તો પણ વાળ થતા હોય છે। અને કબજિયાતનું પ્રમાણ જો સતત રહેતું હોય તો શરીરની અંદર ગરમીનું પ્રમાણ ખૂબ વધી શકે છે અને એમના કારણે પણ વાળ સફેદ થતા હોય છે। પછી આપણે જાણશું કેમિકલી જે આપણને કેમિકલી રીતના છે તે નુકસાન થાય છે। બ્લીચ, શેમ્પુ અને કલર એવા કેમિકલો છે કે જે વાળને સફેદ અને ગ્રે કરે છે। જેમાંનું પહેલું આપણને છે કે જે રેગ્યુલર હેર કલર અને બ્લીચ આપણને કરતા હોય છે, અને એમની અંદર જે મુખ્ય કેમિકલ આવે છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ, જે મોસ્ટ ઓફલી બ્લીચની અંદર ઉપયોગ થતો હોય છે, અને એનું સાઇડ ઇફેક્ટ છે કે વાળને ગ્રે કરે છે અને સફેદ કરે છે। એમના પછીનો આવે છે કે એમોનિયા, જે મોસ્ટ ઓફલી આપણે જે ડાય મતલબ કલર કરતા હોય, બ્લીચ કરતા હોય એમની અંદર વાપરાય છે, અને એમનું પણ સાઇડ ઇફેક્ટ છે કે વાળને ગ્રે કરે છે અને ધીમે ધીમેથી સફેદ થઈ જાય છે। હવે પછીનું મુખ્ય કે જે આપણને રેગ્યુલર વપરાશની અંદર આવે છે, દૈનિક વપરાશની અંદર શેમ્પુ, જે આપણે હેરને ક્લિયરેશન માટે વાપરીએ છીએ ને એની અંદર જે કેમિકલ આવે છે એ મોસ્ટ ઓફલી કેમિકલ છે SLS, સોડિયમ લોરિલ સલ્ફેટ। સોડિયમ લોરિલ સલ્ફેટ જે મોસ્ટ ઓફલી શેમ્પૂની અંદર ફીણ ઉત્પન્ન કરવાનું અને વાળને ક્લીન કરવા માટેનું કામ કરે છે, પણ એમનું મેઇન સાઇડ ઇફેક્ટ છે કે વાળને બરડ કરી નાખે છે ને એકદમ સૂકા કરી નાખે છે। વાળ છે એકદમ સૂકા થઈ જાય છે, બરડ થઈ જાય છે, અને વાળનું આ કેમિકલના કારણે ધીમે ધીમે વાળને પોષણ મળવાનું બંધ થાય છે, વાળનો ગ્રોથ ખૂબ જ ઓછો થતો હોય છે, અને વાળ ધીમે ધીમે પોષણ ન મળવાના કારણે ડ્રાય થઈ જાય છે, ડ્રાયમાંથી એકદમ સફેદ થતો જાય છે। એમના પછીનો આવે છે કે પેરાબેન્સ। આ પેરાબેન્સ કેમિકલ છે પ્રિઝર્વેટિવ કેમિકલ છે કે જે મોસ્ટ ઓફલી શેમ્પૂને પ્રિઝર્વેટિવ કરે છે, અને એમના કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે, જે લાંબા સમયે ઘણી વખત કેન્સરનું પણ કારણ બની શકે છે। એમના પછીનો આવે છે સુગંધ અને કલર। દરેક શેમ્પૂની અંદર આપણે જોતા હોય છે કે અવનવી સુગંધ અને કલર અલગ અલગ પ્રકારના આવતા હોય છે। તો આ સુગંધની અંદર જેટલો પણ સુગંધિત શેમ્પુ હોય છે એ સુગંધની પાછળ કેમિકલ કામ કરતા હોય છે, અને કલર છે એ કલર પર ઘણા બધા કેમિકલો સાથે મળીને એક કલર બન્યો હોય છે જે વાળને ખાસ એલર્જીક રિએક્શન ઉત્પન્ન કરે છે, અને વાળ એકદમ ખરતા થાય છે। તો આ પણ ઘણી વખત વાળ સફેદ થવાનું મુખ્ય કારણ બની શકે છે। અમુક એવી ટિપ્સ આપીશ કે જે વાળ સફેદ થઈ ગયા છે અને બ્લેક ફરીથી કરી શકીએ, અને વાળ જે સફેદ થાય છે એને આપણે અટકાવી શકીએ। તો પૂરો વિડીયો જોતા રહ્યો। હર્બલ શેમ્પુ, જે નેચરલ નોન કેમિકલ શેમ્પુ આવતા હોય છે કે જેમની અંદર ફીણ છે ખૂબ જ ઓછા પ્રમાણમાં થતું હોય, સલ્ફર મતલબ સલ્ફેટનું પ્રમાણ ખૂબ ઓછું હોય એટલે ફીણ ઓછા થશે, તો ઓછા થાય એટલે ડ્રાય ના થાય, એટલે જે છે એ કેમિકલ નુકસાન ના કરે, એટલે હર્બલ શેમ્પૂનો ઉપયોગ કરો। વિટામિન છે ને મિનરલ યુક્ત ખોરાક ખાવો, જેમનાથી પણ આપણને સફેદ વાળ છે થતા અટકાવી શકીએ। પાણી પુષ્કળ પ્રમાણમાં પીવું, પાણી ખૂબ જ મહત્વનું છે મગજ અને વાળ માટે, આખા શરીર માટે। કેમિકલ યુક્ત શેમ્પુ અને કન્ડિશનર, અત્યારના જે માર્કેટની અંદર ઘણા બધા શેમ્પુ આવતા કે જેમાં પુષ્કળ પ્રમાણમાં કેમિકલ આવતું હોય છે, છતાં આપણે કન્ડિશનર વાપરતા હોય છે, તો આ આપણે સંપૂર્ણ પ્રમાણે બંધ કરવાનું રહેશે। એ બંધ કરવાથી આપણા જે વાળ સફેદ થાય છે એ થતા અટકી જશે। કેમિકલ યુક્ત કોસ્મેટિક પ્રોડક્ટ, મિત્રો લાઇટના અભાવના કારણે આપણે વાળ છે બહાર કાઢી લીધો છે। હવે વાત કરીએ કેમિકલ યુક્ત કોસ્મેટિક પ્રોડક્ટ। માર્કેટની અંદર ઘણા બધા પ્રોડક્ટ આવતા હોય છે, ખાસ કરીને છે વેક્સ, જેલ, હેર પરફ્યુમ વગેરે, એ બધા જ ખૂબ જ નુકસાન કરતા હોય છે। આમનો ઉપયોગ છે એ આપણને ખાસ બંધ કરવો જોઈએ,
એનાથી પણ ઘણી વખત છે એ વાળ છે સફેદ થઈ જતા હોય છે. હવે પછી હું તમને એવા 5 ઉપચાર આપીશ કે જેના થકી તમે સફેદ વાળને ફરી બ્લેક કરી શકો અને સફેદ થતા અટકાવી શકો. તો વિડીયો જોતા રહ્યો. આપણે જોશું 5 આયુર્વેદિક ઉપાય, જેમાંનું પહેલું આવે છે આમળા, અરીઠા અને શિકાકાઈ. આ ત્રણેય ઔષધિનું લિક્વિડ બનાવવાનું છે. સમભાગે 3 ઔષધિ લેવાની છે. જેટલું આમળા લેશો એટલા અરીઠા એટલા શિકાકાઈ લેવાનું છે. આમનું લિક્વિડ બનાવીને અઠવાડિયાની અંદર 3 વખત એમને આપણે હેર વોશ કરવાના છે. 20 ml ડુંગળીનો રસ, આપણે જે ઘરે રસોડામાં ઉપયોગ લઈએ છીએ એમનો ડુંગળીનો રસ કાઢવાનો છે. 20 ml રસ નીકળ્યા બાદ એક તપેલીની અંદર દેશી કોકોનટ આપણે જે નાળિયેરનું તેલ આવે છે એ તેલને લઈ અને એમને ધીમી આંચે એમને ઉકાળવાનું છે. ખૂબ સરસ રીતના ઉકળી જાય પછી એમાં ધીમે ધીમે 20 ml ડુંગળીનો રસ નાખી દેવાનો છે અને સરસ મજાનું પાકી જાય પછી એમને ઉતારી લેવાનું છે. રેગ્યુલર હાથે જે છે એ ઓઇલ આપણને માથાની અંદર નાખવાનું છે. જો તમારી પાસે અવેલેબલ આમળાનો રસ હોય તો ડુંગળીના રસ સાથે આમળાનો રસ મિક્સ કરી દેવાનો છે અને એની અંદર આમળાનો રસ લેવાનો છે 20 ml ડુંગળીનો રસ અને દેશી ટોપરાનું તેલ છે 100 ml લેવાનું છે. એમને એક તપેલીની અંદર ગરમ કરવાનું છે. ગરમ થઈ જાય પછી ધીમી આંચે બંને મિક્સરનો હોય છે ધીમે ધીમે નાખી દેવાના છે. ખૂબ સારી રીતના પાકી જાય પછી એમને ઉતારી અને એમને નીચે ઉતારી અને એમને રોજ રાત્રે આપણે એમના હેરની અંદર એપ્લાય કરવાનું છે. ત્રિફળા ટેબ્લેટ અને ભૃંગરાજ ઘનવટી ટેબ્લેટ, આ બંને ટેબ્લેટ છે પ્યોર નેચરલ આયુર્વેદ છે અને ખૂબ જ શરીરને અંદર ફાયદો આપે છે અને ખાસ કરીને હેર અને આંખની બીમારીઓ માટે ખૂબ જ મહત્વનું છે. તો બંનેમાંથી એક ટેબ્લેટ છે સવાર સાંજ લેવાની છે. બંનેમાંથી એક નોર્મલ ઠંડા પાણી સાથે અને કોઈ પણ આયુર્વેદિક સ્ટોરની અંદરથી બંને ટેબ્લેટ આપણે મળી જશે. તો ખાસ આ બંને ટેબ્લેટનો ઉપયોગ કરવાનો છે અને ઉપરની જેટલી પણ ટિપ્સ આપી છે એને ફોલો કરવાની છે. આજના દિવસ માટે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. જો મિત્રો આ ટિપ્સને તમે ફોલો કરશો તો તમારા સફેદ જે વાળ થઈ ગયા છે એમને ફરીથી બ્લેક કરી શકશો અથવા તો વાળની તમામ બીમારીઓ છે, વાળ ખરતા હોય અથવા તો વાળ સફેદ થઈ ગયા હોય છે અથવા તો વાળની અંદર ખોડો હોય, તમામ પ્રકારની બીમારી માટે આ ટિપ્સ ફોલો કરશો તો ખૂબ સારું પરિણામ મળશે. મિત્રો ખાસ આજના દિવસ માટે બસ આટલું. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. કોમેન્ટ કરીને ખાસ જણાવજો આવનારો વિડીયો છે કઈ બીમારી ઉપર બનાવવો છે. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. જય જાનંત્રી ભગવાન, જય આયુર્વેદ.